નડિયાદની કે જે 58 પુલકાઓએ સ્કેટિંગ થકી અંબાજી સુધીની 210 કિલોમીટર લાંબી સફર ખેડી 5 થી 15 વર્ષના સ્કેટર્સે માં અંબેના ચરણોમાં શીશ ઝુકાવી 2036 ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા અને ગોલ્ડ મેડલ જીતવાના આશીર્વાદ માંગ્યા। નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરથી આશીર્વાદ લઈ નીકળેલા 28 સ્કેટર્સ અને 3 કોચની ટીમ 5 દિવસની કઠિન યાત્રા બાદ અંબાજી પહોંચ્યા। રસ્તામાં આવતા પહાડી વિસ્તારો અને કાળઝાળ ગરમી જેવા પડકારોને પાર કરી બાળકો ત્યાં પહોંચ્યા। બાળકોના ચહેરા પર થાકને બદલે માં અંબાના દર્શનનો ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળ્યો। અંબાજી મંદિરના પ્રાંગણમાં બાળકોએ સ્કેટિંગના અદ્ભુત કરતબો પણ કર્યા। આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને ડિજિટલ ગેમ્સ અને મોબાઈલથી દૂર રાખી શારીરિક રમતો તરફ વાળવાનો છે। આ બાળકો હવે માત્ર ગુજરાત જ નહીં પરંતુ વિદેશમાં પણ સ્કેટિંગ દ્વારા યાત્રા કરવા અને દેશનું નામ વૈશ્વિક સ્તરે રોશન કરવાનું સપનું જોઈ રહ્યા છે। Good, 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 good. Come on, come on. Jai, jai.